રાજકોટ જન્માષ્ટમી રથયાત્રાને લઈને વિશ્વ હિન્દુ પરિષદની પ્રેસ કોન્ફરન્સ તારીખ 26 ઓગસ્ટે રાજકોટના રાજમાર્ગોથી નીકળશે રથયાત્રા। મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો જોડાશે રથયાત્રામાં। યાત્રા મવડી ચોકડીથી શરૂ થઈ બાલક હનુમાન મંદિર પેડક રોડ ખાતે થશે પૂર્ણ। રથયાત્રા પહેલા ધર્મસભાનું કરાયું છે આયોજન। સ્વામી બાલકૃષ્ણદાસની અધ્યક્ષતામાં શરૂ થશે રથયાત્રા। રાજકોટમાં 39મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ગલી ગલીમાં શોર છે, છોડ છોડમાં રણછોડ છે। પ્રકૃતિ એ જ પ્રાણ છે, જાણે રાધાકૃષ્ણની જોડ છે ના સૂત્રથી રથયાત્રાનું આયોજન કરાયું છે। રથયાત્રામાં મુખ્ય રથ સહિત 100મી વધુ વિવિધ થીમના ફ્લોટ્સ જોડાશે। રાજકોટના વિવિધ જાહેર ચોકમાં રથયાત્રાનું સ્વાગત કરાશે। પહેલા તો બધાને જય દ્વારકાધીશ। સમગ્ર ગુજરાતમાં જેમ અષાઢી બીજમાં અમદાવાદ યાત્રા નીકળે છે પરમ ગુરુ પરમાત્મા કૃષ્ણની, એવી ને એવી યાત્રા વિશેષમાં જન્માષ્ટમીના દિવસે સંપૂર્ણ ભારત રાષ્ટ્રમાં કોઈ મોટા મોટી યાત્રા નીકળતી હોય તો રાજકોટથી નીકળે છે। તો રાજકોટની પણ પ્રજા અને નગરજનો નસીબદાર છે કે આવડી મોટી યાત્રા રાજકોટમાં મુખ્ય રાજમાર્ગ ઉપર દર્શને નીકળતી હોય। ત્યારે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતાને આ શોભાયાત્રામાં સ્વાભાવિક છે, શોભાયાત્રાના અધ્યક્ષ તરીકે વિશ્વ હિન્દુ પરિષદે અમને જવાબદારી આપી છે। તો જવાબદારીના ભાગરૂપે આપના માધ્યમથી રાજકોટની જાહેર જનતા તેમજ સૌરાષ્ટ્રની જાહેર જનતાને રાજકોટનો લોકમેળો માણી અને શોભાયાત્રા માણે અને આખું રાજકોટ જ્યારે કૃષ્ણમય બનતું હોય ત્યારે 150 થી પણ વધારે ધાર્મિક પ્લોટ્સ જુદા જુદા જે સમાજને સંસ્કૃતિને છાજે એવા જુદા જુદા અન્ય પ્રકોમાં પ્લોટ તૈયાર થાય છે। બાળકોના કાર્યક્રમો, પર્યાવરણના ઘણા બધા એમાં, પછી મેડિકલના ઘણા બધા એવા કાર્યક્રમોમાં પ્લોટમાં દર્શાવાય છે। બીજું કે રાજકોટમાં સૌરાષ્ટ્રની ધરાને છાજે જાહેર લોક ડાયરો જે હરેક વર્ષે એરિયા વાઇઝ આપણે કરીએ છીએ, તો આ વર્ષે મવડી ચોકડી ખાતે રાજભા ગઢવી અને પૂનમબેન ગોડલિયા દ્વારા એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। તો રાજકોટની જાહેર જનતાને તારીખ 25ના સાંજે 9 વાગે મવડી ચોકડી ખાતે આ જાહેર લોક ડાયરામાં ઉમટી પડવા બધાને વિનંતી। સાથે સાથે શોભાયાત્રા સવારે 9 વાગે ચાલુ થશે અને 3 વાગ્યા સુધી શોભાયાત્રા ચાલુ રહેશે। તો આપના સમય અનુસંધાને કોઈ પણ રૂટ આમાં જાહેર કરેલ છે, જે પણ રૂટે જ્યાં પણ તમને એવું લાગે ત્યાં એ સમય આપ પહોંચી જશો। યાત્રા સંપૂર્ણ ટાઈમસર છે, તો આપને જાહેર જનતાને આમાં વિનંતી આવો બધાને જય દ્વારકાધીશ। રાજદીપસિંહ જાડેજા, રાજાભાઈ વાવડી, વિશ્વ હિન્દુ પરિષદ ની રથયાત્રાના એક આયોજક અને એક નાના એવા કાર્યકર તરીકે હું મારું વાત મૂકું છું આપની વચ્ચે। આ વખતે 150 થી પણ વધારે પ્લોટ આવવાના છે આપણા રથયાત્રામાં, અને આ વખતે છોડમાં રણછોડ એક પ્રકૃતિને લગતો આપણો પ્લોટ હશે। આપણી 22 કિલોમીટર થી પણ વધારેની આપણી યાત્રા છે। સવારે 8 વાગે મવડી ચોકડીથી આપણી ધર્મસભાથી પ્રસ્થાન કરશે અને બાલક હનુમાને આ રથયાત્રા પૂરી થશે।